કોઈ પણ સ્ત્રી લગ્ન પછી સિંદૂર, બંગડી અને મંગળસૂત્ર પહેરે તો તે તંદુરસ્ત રહે છે અને તેનામાં માતા બનવાની ભાવના અને યોગ્યતા ઉત્પન્ન થાય છે. તો આવી જ રીતે આપણી ભારતીય સંસ્કૃતિ અને પહેરવેશ આપણા સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે. તો આજે આપણે જાણીશું કે આપણું ઇન્ડિયન કલ્ચર અને આપણી હેલ્થ એકબીજા સાથે કઈ રીતે કનેક્ટેડ છે. તો આપણે મેઇન એક્યુપ્રેશરને ધ્યાનમાં લઈને વાત કરીશું. જો તમને એક્યુપ્રેશર વિશે ખ્યાલ ના હોય કે એક્યુપ્રેશર શું છે અને કઈ રીતે કાર્ય કરે છે તો તેના વિશે ઓલરેડી વિડીયો બનાવેલો છે, તમે તે જોઈ શકો છો. તો આજે આપણે એવી 7 બાબતો જાણીશું જેનાથી આપણને ખ્યાલ આવશે કે આપણી ભારતીય સંસ્કૃતિ, આપણું ભારતીય પહેરવેશ આપણા સ્વાસ્થ્ય એટલે કે આપણી તંદુરસ્તી સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે. નંબર 1 છે હાથ જોડીને નમસ્કાર કરવું કે પછી પગે લાગવું. જ્યારે આપણે હાથ જોડીને રોજે નમસ્કાર કરીએ છીએ, પગે લાગીએ છીએ તો આપણે આપણું શરીર અને આપણું મન સ્વસ્થ કરીએ છીએ. કઈ રીતે ચાલો જાણીએ. હવે આપણે હાથની 10 આંગળીઓમાં 10 ઇન્દ્રિયો અને 10 તત્વોના પોઈન્ટ આવેલા છે. એટલે કે 10 આંગળીઓની 10 ટીપ પર 10 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો. 5 કર્મેન્દ્રિયો 2 હાથ, 2 પગ અને જનનાંગ. 5 જ્ઞાનેન્દ્રિયો કઈ છે તો કે આંખ, નાક, જીભ, કાન અને આપણી ત્વચા. પછી વાત કરીએ તત્વોની તો 5 પરાભૌતિક તત્વ અને 5 ભૌતિક તત્વ જેનાથી આપણું શરીર અને આપણું મન બનેલું છે, જે છે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી અને કાળ, દિશા, મન, આત્મા ને તમ. હવે આ 10 ઇન્દ્રિયો અને 10 તત્વોના જે પોઈન્ટ આવેલા છે તે પોઈન્ટ પર પ્રેશર પડે છે જ્યારે આપણે નમસ્કાર કરીએ છીએ, જેના લીધે આ તત્વો બેલેન્સ થાય છે અને ઇન્દ્રિયો આપણા કંટ્રોલમાં રહે છે, જેનાથી આપણે હરેક શારીરિક અને માનસિક બીમારીઓથી મુક્ત થઈએ છીએ. તો આપણે હંમેશા આ પોઝિશનમાં પગે લાગવું જોઈએ, નમસ્કાર કરવું જોઈએ અને હંમેશા ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ જેને આપણા શરીરને સ્વસ્થ રાખ્યું છે. નંબર 2 છે તિલક કરવું. હવે જ્યારે આપણે કોઈ પણ તિલક લગાવેલા માણસને જોઈએ ત્યારે આપણને એમ થાય કે ભક્તિભાવવાળા માણસો છે, પણ હકીકતમાં જ્યાં આપણે તિલક લગાવીએ છીએ ત્યાં એક્યુપ્રેશર થેરાપીમાં એક્સ્ટ્રા 1 પોઈન્ટ આવેલો છે અને આ પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આપણે તિલક લગાવીએ ત્યારે આ પોઈન્ટ પર પ્રેશર પડે છે, જેનાથી આપણી માનસિક તકલીફો બધી દૂર થાય છે, જેમ કે વિચાર વાયુ, સ્ટ્રેસ, ટેન્શન, એન્ઝાયટી, ડિપ્રેશન, આવી માનસિક બધી જ તકલીફો આપણી દૂર થાય છે અને પ્લસ આપણી યાદશક્તિ વધે છે અને કામમાં મન લાગે છે, આપણી એકાગ્રતા શક્તિ વધે છે, આપણામાં સમજણ શક્તિ આવે છે. તો આપણે હંમેશા તિલક કરવું જોઈએ. જો તમે તિલક ના કરતા હો તો રોજે સવારમાં આ જગ્યાએ 7 વાર આ રીતે પ્રેશર આપવું જોઈએ. નંબર 3 છે કાન વિંધાવવા. હવે જે જગ્યાએ આપણે કાન વિંધાવીએ છીએ, જે જગ્યાએ આપણે બુટી પહેરીએ છીએ ત્યાં પણ મગજના પોઈન્ટ આવેલા છે, પ્લસ આંખના પોઈન્ટ આવેલા છે. તો આ પોઈન્ટ પર પ્રેશર આપવાથી આપણા મગજ સુધી બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થાય છે અને જેના લીધે આપણે કેટલી શારીરિક અને માનસિક બીમારીઓથી બચી શકીએ છીએ. અને બીજી વાત, આ પોઈન્ટ પર પ્રેશર આપવાથી આપણી આંખોની રોશની વધે છે અને આપણી યાદશક્તિ વધે છે. હવે લાંબા સમયની જે યાદશક્તિ હોય છે તે વધે છે, મતલબ કોઈ પણ વસ્તુને આપણે લાંબા સમય સુધી યાદ રાખી શકીએ છીએ. એટલા જ માટે આપણે જ્યારે કોઈ પણ ભૂલ મહેસૂસ થાય છે, આપણે ભૂલ કરીએ છીએ ત્યારે આ કાન પકડીને ત્યાં પ્રેશર આપીને આપણે માફી માંગીએ છીએ, જેનાથી તે ભૂલ આપણને યાદ રહે છે અને તે એકની એક ભૂલ આપણે બીજી વાર નથી કરતા. નંબર 4 લગ્ન પછી સિંદૂર, બંગડી અને મંગળસૂત્ર પહેરવું. હવે લગ્ન પછી સ્ત્રી જ્યારે આ જગ્યાએ સિંદૂર લગાવે છે, ત્યાં લાલ કલર લગાવે છે, તો આ જગ્યાએ ગર્ભાશયનો પોઈન્ટ આવેલો છે અને તે જગ્યાએ લાલ કલર કરવાથી ગર્ભાશયમાં પ્રોપર બ્લડ સર્ક્યુલેશન થાય છે અને તેનું ગર્ભાશય નિરોગી રહે છે. એટલા માટે તેનામાં માતા બનવાની યોગ્યતા ઉત્પન્ન થાય છે. બીજું, જ્યારે મંગળસૂત્ર પહેરે છે ત્યારે મંગળસૂત્ર છાતીની વચ્ચે આવે છે અને આ જગ્યાએ આ પોઈન્ટ પર પ્રેશર આવે છે, જેનાથી તેનામાં માતા બનવાની ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે અને તેનામાં યોગ્યતાઓ પણ ઉત્પન્ન થાય છે. મતલબ તે મલ્ટીટાસ્ક કરી શકે છે, તેનું મન સ્થિર રાખી શકે છે, કઈ રીતે બધી વસ્તુઓને, કઈ રીતે બધી સિચ્યુએશનને હેન્ડલ કરવી તેવી યોગ્યતાઓ તેનામાં આવે છે. અને બંગડી પહેરવાથી આ જગ્યાએ પણ બંને હાથના કાંડામાં જે આપણે 10 તત્વોની વાત કરેલી હતી, 5 ભૌતિક અને 5 પરાભૌતિક તત્વો, તે તત્વોના પોઈન્ટ પણ આ કાંડામાં આવેલા છે, જેનાથી તે શારીરિક માનસિક સ્વસ્થ થાય છે.
તો હંમેશા લગ્ન પછી સિંદૂર, બંગડી અને મંગળસૂત્ર પહેરવું જોઈએ, જે આપણી શોભા તો વધારે જ છે પણ સાથે સાથે આપણું સ્વાસ્થ્ય પણ સારું રાખે છે. નંબર 5 છે નીચે બેસીને ભોજન કરવું અને તાળી પાડવી. તો જ્યારે આપણે નીચે બેસીને ભોજન કરીએ છીએ, પલાઠી વાળીને ભોજન કરીએ છીએ અને કે જ્યારે તાળી પાડીએ છીએ ત્યારે આપણે હાથની જે હથેળી છે તે હથેળીમાં આપણા પાચન તંત્રના પોઈન્ટ આવેલા છે અને નીચે બેસીને ભોજન કરવાથી આપણું પાચન તંત્ર સુધરે છે, આપણી પાચન શક્તિ વધે છે અને પાચન શક્તિના લીધે આપણા 7 ધાતુ સારા બને છે, જે છે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. હવે આ 7 ધાતુના લીધે જ આપણે સ્વસ્થ રહીએ છીએ. તો પાચન તંત્ર સારું હોવાથી આપણે આજીવન તંદુરસ્ત રહીએ છીએ અને કેટલીક બીમારીઓ દૂર થઈ જાય છે. આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. તો હંમેશા આપણે નીચે બેસીને પલાઠી વાળીને જ ભોજન કરવું જોઈએ અને જ્યારે કોઈને ઇનામ મળતું હોય તો તેને પ્રોત્સાહન આપવામાં, તાળી પાડવામાં જરાય ના ચૂકવું જોઈએ, કેમ કે તાળી પાડવાથી આપણો જ ફાયદો થવાનો છે. નંબર 6 છે માથામાં ચોટી રાખવી. પંડિત જે જગ્યાએ ચોટી રાખે છે તે જગ્યાએ એક્યુપ્રેશર પોઈન્ટ આવેલો છે. આ જગ્યાએ જ્યારે પ્રેશર પડે એટલે કે આપણે એક્યુપ્રેશર કરીએ તો આપણામાં સમજણ શક્તિ વધે છે, જલ્દી નિર્ણય લેવાની શક્તિ વધે છે, કયા સમયે શું કરવું જોઈએ તે આપણને ખ્યાલ આવે છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે આપણા ગુસ્સા પર આપણે કાબુ મેળવી શકીએ છીએ. તો તમે ચોટી ના રાખી શકો પણ આ જગ્યાએ પ્રેશર તો આપી શકો. તો આપણે દિવસમાં 5 થી 6 વાર આ જગ્યાએ પ્રેશર આપવું જોઈએ. હવે નંબર 7 છે હાથની આંગળીઓમાં વીંટી પહેરવી. હવે આ જેટલા આપણી આંગળીઓના જોઈન્ટ છે તે બધા જ જોઈન્ટ પણ આપણા શરીરના હરેક ઓર્ગનના પોઈન્ટ આવેલા છે. ફોર એક્ઝામ્પલ, આપણા ડાબા હાથની પહેલી આંગળી છે તો તેમાં નીચેના જોઈન્ટ પર લીવરનો પોઈન્ટ આવેલો છે અને ઉપરના જોઈન્ટ પર ગોલ બ્લેડરનો પોઈન્ટ આવેલો છે. જમણા હાથની પહેલી આંગળીમાં નીચેના જોઈન્ટ પર કિડનીનો પોઈન્ટ આવેલો છે અને ઉપરના જોઈન્ટ પર યુરિનરી બ્લેડરનો પોઈન્ટ આવેલો છે. તો હરેક જોઈન્ટ પર પ્રેશર પડવાથી આપણું શરીર સ્વસ્થ રહે છે અને તે જોઈન્ટ સંબંધિત જે અંગ છે, જે ઓર્ગન છે તે બી સ્વસ્થ રહેશે અને તેને સંબંધિત કોઈ બીમારી છે તો તે બીમારીમાં પણ જલ્દી રિકવરી આવશે. હવે હું રેગ્યુલર કોઈ વીંટી નથી પહેરતી પણ મારી પાસે એક્યુપ્રેશરની રિંગ છે જે હું રેગ્યુલર ચલાવું છું, જેનાથી મારી આંગળીઓના હરેક જોઈન્ટ પર પ્રેશર પડે છે, જેથી મારું શરીર સ્વસ્થ રહે છે. જો તમારે આ રિંગ જોઈતી હોય તો તમને ઓનલાઈન મળી જશે અને તમે જો મારી પાસે આવા એક્યુપ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ ઓર્ડર કરવા ઈચ્છતા હો તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, તમે તેમાં કોન્ટેક્ટ કરી શકો છો. તો આ રીતે રેગ્યુલર એક્યુપ્રેશર કરવાથી આપણું આખું શરીર સ્વસ્થ રહે છે, પ્લસ આપણા ભારતીય સંસ્કૃતિ અને આપણા પહેરવેશને અપનાવવાથી તે પણ આપણને સ્વસ્થ રાખવાનું જ કાર્ય કરે છે. તો આગળ આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ એન્ડ લાઇક, અને તમને કોઈ વસ્તુનો અનુભવ હોય અને તમે વાત શેર કરવા માંગતા હો તો તમે મને કમેન્ટ કરી શકો છો. તો જ્યારે આપણે આપણી ભારતીય સંસ્કૃતિને ભૂલવાની કોશિશ કરીએ છીએ ત્યારે હંમેશા પ્રકૃતિ આપણને પાછું યાદ અપાવે છે. જેમ કે કોરોનામાં આપણે હેન્ડશેક કરવાનું ભૂલીને હાથ જોડીને નમસ્તે કરતા શીખી ગયા હતા, કેમ કે એકબીજાને ટચ કરવા નહોતા ઈચ્છતા. તો હંમેશા આપણે આપણી પ્રકૃતિનું, આપણી ભારતીય સંસ્કૃતિનું સન્માન કરવું જોઈએ અને તેને અપનાવવું જોઈએ. પ્રકૃતિ સાથે એટલે કે 5 તત્વો સાથે હંમેશા આપણે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ, જેથી આપણો જ ફાયદો છે.